કે સતીના લગ્ન શંકર ભગવાનની સાથે થયા. એક વખત દેવોની સભામાં દક્ષ પ્રજાપતિ એટલે શંકર ભગવાનના સસરા, દક્ષ એટલે બ્રહ્માજીના માનસ પુત્ર, બધાએ ઉભા થઈ. જેવા દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે બધાએ ઉભા થઈને સન્માન કર્યું, માન કર્યું. પણ બે વ્યક્તિ ઉભા નહીં થયા, એક બ્રહ્માજી અને બીજા શંકર ભગવાન, એક પિતાજી અને બીજા જમાઈ. દક્ષને કહ્યું કે ભાઈ મારા બાપ છે એટલે બ્રહ્માજીને તો કોઈ દાદા છે, બાપ છે, મારે એને તો બક્ષી દઉં, પણ મારો જમાઈ છે એ જો મને માન નહીં આપે તો જગત મને શું માન આપે? એમ કરીને એના માન ભંગ થયો. એને એમ લાગ્યું કે ઇટ ઇઝ માય ઇન્સલ્ટ, અને અપમાન જેવું લાગ્યું છે, એને ખોટું લાગ્યું છે. મનની અંદર ગાંઠ મારી કે ગમે એ થઈ જાય, પણ હવે આનું કોઈ પણ સાથે પટલું કાપવું. આને વ્યાકરણની ભાષામાં પ્રતિશોધ કહે છે. તમે મનમાં કોઈના માટે ગાંઠ મારી દો ને કે આ ગમે ને પછી એમ તમે જોજો એ ગમે એટલું સારું કરે તમને ગમે જ નહીં. દુનિયા આખી એની પ્રશંસા કરે પણ તમને ન ગમે કે હવે આવ્યો ખબર છે પરમદાડે હું હતો એવું જાણું છું, હવે આજે ભલે હું પણ પરમદાડે હું જાણું છું. તમે કોઈ પ્રશંસી નહીં કરી શકો. અને એનાથી ઉલટું તમે જેને પ્રેમ કરો છો, જેને ખૂબ ચાહો છો, જેને ખૂબ માન આપો છો, કદાચ કોઈ કારણસર સંજોગ વસાત એનાથી કંઈ ગલત પણ થઈ જશે તો પણ તમે એનો પક્ષ લેશો. આ મનની સ્થિતિ છે, બીજું કંઈ નથી. મેં એવા વ્યક્તિ જગતની અંદર જે જીવનમાં મારા જીવનમાં પણ એવા જોયા છે કે જેને માન અપમાનની કોઈ લેવા દેવા જ નથી. સ્થિત પ્રજ્ઞ સ્થિતિ શબ્દ કહી શકાય. આ આવું બહુ અઘરું છે ભાઈ, બહુ જ અઘરું કામ છે. બોલવું અહીંયાથી બોલવું હેલું છે એ પણ કહું, પણ તે છતાં સજાગ અને જાગૃત લોકો હશે તે લોકો આમાં પણ સંયમ રાખી શકશે. ભગવાન રામ એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં. સ્થિત પ્રજ્ઞ એટલે શું? ગઈકાલે આવતીકાલે જેને ગાડી મળવાની છે રામ, એને આજે કઈ દ્વારા કહી શકાય તો કહી શકાય, અથવા તો કોઈ દ્વારા એનું અપમાન એક રીતનું થયું અને ગાડીની જગ્યા પર, અયોધ્યાની ગાડીની જગ્યા પર વનમાં 14 વર્ષ વૈકલ પહેરી અને ઉઘાડા પગે ફરવાનું આવે કેવું લાગે? તે છતાં પણ ભગવાન રામની મનોદશા જોઈ. ભગવાન રામ કહે છે કે ગઈકાલની વાત ભૂલી જાઓ, અત્યારે જે મળ્યું છે એનો મારે નિર્ણય કરવાનો છે, અને સુખે એકદમ છકી નહીં જવું અને દુઃખ થાય ત્યારે હું ડરી નહીં જવું. દરેક વ્યક્તિના જીવનની અંદર સુખ અને દુઃખ આવે છે. જગતની અંદર એવું એક પણ વ્યક્તિ નથી કે જેને એના જીવનમાં દુઃખ નહીં આવ્યું હોય. જગતની અંદર એવો એક પણ વ્યક્તિ નથી જેને સુખનો આનંદ અનુભવ નહીં કર્યો હોય. બલ્કિ સુખ અને દુઃખની મારીને તમારી પરિભાષા જુદી છે, એની પહેચાન કરવાની રીત મારી તમારી જુદી છે, એટલે તકલીફ છે. સંતો જ્યારે પોતાના જીવનની અંદર દુઃખ આવે ના ત્યારે એ રીતે નથી જોતા. તમારી જોવાની મારી તમારી દુઃખને જોવાની રીત જુદી છે, પરિણામે આપણને દુઃખ હેરાન કરે છે. તમારે દુઃખી નહીં થવું હોય તો કોઈ પણ પ્રકારનું દુઃખ તમને દુઃખી નહીં કરી શકશે. યાદ રાખજો, પ્લીઝ લેટ મી ક્લિયર. તમારે દુઃખી નહીં થવું હોય તો દુઃખની તાકાત નથી કે તમને દુઃખી કરે, પણ તમારે જાતે દુઃખી થવું હોય તો નાની નાની વાતની અંદર પણ એટલા બધા એવા દુઃખી થઈ જાઓ. ડાબો પરમદાળમાં દુઃખે છે એટલે ભાઈ દુઃખે ભાઈ ઉંમર ભાઈ દુઃખે જ ને ભાઈ. આખા ગામમાં ટોળીમાં ખબર પડી જાય, અંદર સુધી ખબર પડે કે રમીલાબેનનો ડાબો દુખ્યો તો કોઈને સમાપ્ત કરીને બાપા તકલીફ થાય ને પછી સુને સાહા દુઃખનો સ્વીકાર કરી દો. આપણે કેટલા હોશિયાર છીએ, સુખ આવે ત્યારે એમ કહીએ કે હા એ તો મારું છે, પણ દુઃખ આવે ત્યારે સ્વીકાર નહીં. દુઃખનો સ્વીકાર કરતા જે વ્યક્તિ શીખે
લંડન કઈ ટપાલ લખવાની હોય ને તમે ટિકિટ ચોંટાડી, 2 પાઉન્ડની ટિકિટ છે, ચોંટાડી અને પછી તમે પોસ્ટમાં મોકલીને પોસ્ટ માસ્ટરે એની પર આમ મોહર મારી, આમ સિક્કો મારી દીધો. હવે આ 2 પાઉન્ડની ટિકિટની વેલ્યુ ખરી? વપરાય, રીયુઝ થાય નહીં. કેમ? પેલા એ સ્વીકાર કરી લીધો, સિક્કો મારી દીધો, એટલે હવે આ 2 પાઉન્ડનો ઉપયોગ નહીં થાય. 2 પાઉન્ડની ટિકિટ એના બદલામાં તમે ટિકિટ ચોંટાડી અને પછી નક્કી કરી કે નથી મોકલવા, તમે પાછું દવા લઈ લીધું અને બીજે દિવસે પછી બીજી વખત કોઈ જગ્યાએ મોકલતો પેલી ચિઠ્ઠી આમ કાપીએ અને પાછું એ ઉપયોગ કરી શકે. કેમ? આ ટિકિટની વેલ્યુ ત્યાં સુધી છે જ્યાં સુધી પોસ્ટ માસ્ટરે એનો સ્વીકાર નથી કર્યો. પોસ્ટ માસ્ટર એકવાર સ્વીકાર કરી લે એટલે એની વેલ્યુ મટી જાય. એમ દુઃખ જે છે એનો સ્વીકાર તમે કરી લઈએ એટલે દુઃખની વેલ્યુ ગઈ. તમારો સ્વભાવ વિચિત્ર છે. આપણે એને કિકઆઉટ કરીએ. મેં ગઈકાલે પણ કહ્યું, એને લાત મારીએ. લાત નહીં મારો મારા બાપ, આવ્યું છે તો સ્વીકાર. તમને ખબર પહેલાના જમાનામાં ભૂત ઓળખતા હતા? ગામડાની અંદર તમે જોયું હજુ ઘણી જગ્યા પર વળગે છે. તે ભૂત વળગે ને એટલે સાસુ હોશિયાર હોય, બહુને વળગે તો જાણી જાય અને વળગી છે. એટલે શું કરે? એને કોની પાસે લઈ જાય? ભૂવા પાસે. એટલે ભૂવો શું કરે? વાતમાં ચાબુ લઈ નીકળવું છે કે નહીં, જાવું છે કે નહીં એમ પૂછે. એટલે મારે ગલીને એટલે અંદરથી પેલી અંદર જે ભૂત હોય, ડાકણ હોય, જે હોય આત્મા જે હોય એ અંદરથી બોલે, 2 સાડી આપે ને તો હું જાઉં. પેલો વિચાર કરે કે લોહી પી ગઈ આટલા વખતથી 2 સાડી, અને 2 સાડી એને આપી દે એમ કહેવાય. એટલે પછી બીજે દિવસથી શાંત થઈ જાય. બહુ પછી શાંત થઈ જાય. એને મળી ગયું છે અંદર વાળી, એટલે શાંત થઈ ગઈ. હવે જો હું આ જ વાત કરવા માંગુ છું, દુઃખ આવે ને એટલે બાજુમાં બેસાડીને પૂછો કે તને શું જોઈએ છે. એને જે જોઈએ છે તે આપી દો એટલે વાત પૂરી થઈ ગઈ. દુઃખ એ ભૂત જેવું છે. એને તમે એને જોઈએ છે એ નહીં આપો ને તો બહુ દુઃખી કરશે. પણ એને જે જોઈએ છે એની હવા મિલાવી દો. આ ભાઈ તો આવ્યું છે બેસ, કારણ કે મારા નસીબનું છે, મારા કર્મનું છે, મને હેરાન કરશે. એટલે નંબર 1 માં લેશન નંબર 1 દુઃખનો સ્વીકાર કરે. નંબર 2 આપણું કેવું છે ખબર? દુઃખને ગાઈએ છે, બહુ ગાઈએ. આને કહીએ, ફલાણાને કહીએ, ઢેકણાને કહીએ, નહીં ડોક્ટર ને ઓલા સામેવાળી તો એ જાણતી હોય કે આને વધારે દુઃખ પડે. એ પાછી ગોડા મારતી જાય કે તમે પેલું કેળું નહીં ખાધું? ભાઈ કેળું જ ખાધું છે, તો કે એ પહેલા ખાધું તોય તકલીફ છે. ખેર, દુઃખનો સ્વીકાર કરી લઈએ જેવી રીતે સુખનો સ્વીકાર છે. જિંદગીની અંદર બને એટલી પ્રયાસ કરીએ કે સ્થિત પ્રજ્ઞ રહીએ. સુખે બહુ છકી નહીં જવાનું અને દુઃખે બહુ ડરી નહીં જવાનું. પુનઃ એક વાર હું અમારું સ્વાધ્યાય પણ કરતો જાઉં છું અને જ્યારથી હું સમજ્યો છું ત્યારથી નક્કી જ કર્યું છે કે દુઃખને આવવું હોય તો આવે અને જેને એને જે કરવું હોય એનો સ્વીકાર કરી લઈએ અને એને સમજાવીને પ્રશ્ન ઉકેલી શકાય છે. ખેર, અહીંયા અપમાન થયું છે કોનું? દક્ષનું. અને દક્ષને મનની અંદર ગાંઠ મારી કે હવે હું આને નહીં છોડું. જ્યારે બ્રહ્માએ દક્ષને પ્રજાપતિઓના અધિપતિ તરીકે સ્થાપ્યા છે ત્યારે એનું અભિમાન આકાશમાં પહોંચ્યું. હવે મારા જેવો કોઈ નહીં. કોણ કે છે? દક્ષ. અને એ વખતે શંકરનું અપમાન કરવા માટે થઈ અને કનખલ તમે જાણ્યો છે કે હિમાચલની અંદર હરિદ્વાર પાસે આવ્યું અને આ કનખલની અંદર બૃહસ્પતિ યજ્ઞ કરવા માટે થઈ. એનો પ્રારંભ કર્યો છે, બધાને આમંત્રણ આપ્યું છે, પણ સતી અને ભગવાન શંકરને આમંત્રણ નથી મળ્યું. ત્યારની કથા
અને ત્યાર પછી સતીએ બહુ જ શંકર ભગવાનને કહ્યું છે કે પ્રભુ મારે મારા પિયર જવું છે. સૌ કોઈ પિયરમાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરમાં જાય રે. અમને પિયર જવાના ઘણા મોશ રે. મારા પિયરની અંદર જગન થઈ રહ્યો છે. જગન એટલે યજ્ઞ થઈ રહ્યો છે. શંકર ભગવાને સમજાવ્યું છે કે સતી એક વખત તો મારું નહીં કહ્યું ને તમે પસ્તાયા છો, બીજી વાર પસ્તાવો છો તમારે. એક વખત મેં કહ્યું કે એ પ્રમાણે તમે માન્યા નહીં અને 87,000 વર્ષ સુધી તમારે તપ કરવું પડ્યું. સતી હવે મારું માનો, હું તમારો સ્વામી છું, હું તમારો પતિ છું, પણ પિયરનું નામ આવે ને ત્યારે આ વર્ષોથી જ આવું ચાલે છે. પિયરનું નામ આવે ને પિયરનું પુત્રું આવ્યું ને તો એ બહુ પ્રેમ છે. એવા બહુ જબરજસ્તી કરી અને પિયરમાં ગયાની કથા. અને ત્યારબાદ સતીએ જોયું છે કે મારા પતિનું કોઈ જગ્યા પર સ્થાન નથી. જ્યારે યજ્ઞ બાદ મારા પતિનો ભગ લાગે શંકરનો અને તે પણ નથી. અને ત્યાં ક્રોધાયમાન થઈ યોગાગ્નિમાં શક્તિએ પોતાનું શરીર પાડી નાખ્યું છે. શંકરને ખબર પડી, અન્ય ગણોની સાથે યુદ્ધ બતાવે છે. અને ત્યારબાદ બ્રહ્માજીની વિનમ્રતાથી શંકર ભગવાન માની જાય છે અને દક્ષનો યજ્ઞ પૂરો થયાની કથા. અને ત્યારબાદ ધ્રુવજીની કથા આવે છે. શ્રીમદ ભાગવતની અંદર આ બાળ ભક્તની કથા અતિ મહત્વની બતાવવામાં આવે છે. મૈત્રેય કહે છે કે હે વિદુરજી, હવે હું મનુના એક પુત્રની કથા કહેવા માંગુ છું. સ્વયં મનુને બે દીકરા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ છે. પ્રિયવ્રતની કથા પંચમ સ્કંધમાં આવશે. અત્યારે ચતુર્થ સ્કંધની અંદર ઉત્તાનપાદની કથા છે. ઉત્તાનપાદને બે રાણી છે, સુનીતિ અને સુરુચિ. આપણે નાના હતા ને ત્યારે ભણતા હતા કે એક રાજાને બે રાણી, એક માનીતી ને બીજી અણમાનીતી, એટલે નહોતી ગમતી. એ આમાં આવું છે. ઉત્તાનપાદ એટલે જીવ. દરેક જીવને બે રાણી છે. આપણા બધાને એક માનીતી છે. અને આમ જોવા જઈએ તો સુરુચિ અને સુનીતિ એ બે રાણીના સ્વરૂપની અંદર દરેક જીવની અંદર પ્રસ્થાપિત છે. મનુષ્યને સુરુચિ વાળી લાગે છે, કારણ કે એનો સંબંધ વિષયાનંદ સાથે છે. વિષયની સાથે સંબંધ છે. એટલે આપણને વિષય જાણે થાય, આપણને વિષય ભોગ કરવાની ઈચ્છા થાય, એટલે આપણને રુચિ વધારે ગમે. નીતિ કોઈને ગમતી નથી. નીતિ અને નિયમ પ્રમાણે ચાલવેલું ચલાવેલું આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રની અંદર એના પંથે ચાલતું જીવન એને નીતિ કહેવામાં આવે. દરેકને બે રાણી. નીતિ એટલું યાદ રાખજો, નીતિ મનુષ્યને બ્રહ્માનંદનો અનુભવ કરાવે છે. જ્યારે રુચિ જે છે એ વિષયાનંદનો અનુભવ કરાવે છે. વિષયાનંદની અંદર થોડોક સમય આનંદ આવે, પણ અંતે પસ્તાવો થાય છે. સુરુચિને દીકરો છે જેનું નામ છે ઉત્તમ, અને સુનીતિને દીકરો છે એનું નામ છે ધ્રુવ. ધ્રુવ એટલે એમ કહી શકાય કે બ્રહ્માનંદ સ્વરૂપે છે, ભજનાનંદ સ્વરૂપે છે. એનું નામ છે ધ્રુવ. કથા એમ કહે છે કે એક વખત ઉત્તાનપાદ એના દીકરા ઉત્તમને લઈને ખોળામાં લઈને બેઠો છે. સુરુચિ સામે બેઠી છે. એમાં ધ્રુવ આવે છે. જુઓ, હું તમને સમજાવું. ઉત્તાનપાદ એટલે જીવ છે, એની સામે રુચિ બેઠી છે, વિષયાનંદ બેઠી છે, અને એમાં ભજનાનંદ આવે છે, એટલે કે ધ્રુવ આવે છે.
ભજનાનંદ આવે ને તો વિષયને નહીં ગમે. જે વિષયના ભોગી હોય ને એને ભજન નહીં ગમે. એટલે આખો દાડો હું તમે યાર દર વર્ષે યાર ભજનમાં જ જવાનું ને કથામાં જ જવાનું ને. જેને વિષય ભોગ કરવા છે એને ભજન નહીં ગમે. એટલે જે જીવાત્મા યાને ઉત્તાનપાદ છે એને ભજનાનંદ નજીક આવે છે એટલે રુચિ એ નહીં ગમ્યું, એને અટકાવ્યા છે. કારણ કે એને ખબર છે કે જો જીવાત્મા ભજન કરશે તો વિષયમાંથી મુક્ત થઈ જશે. અને એટલા માટે હું અટકાવ એટલે રુચિને અટકાવે નહીં. ભાઈ તારે જો તારા પિતાજીના ખોળામાં બેસવું હોય તો બે રસ્તા છે. ક્યાં તો મારા પેટે જન્મ, ક્યાં તો ભગવાનને પ્રાપ્ત કરી. યાદ રાખજો, મેં પહેલા પણ કહ્યું કે વિષયાનંદની અંદર પહેલા મજા આવશે પણ પછી અંતે દુઃખ જ છે. જ્યારે ભજનાનંદની અંદર અથવા તો બ્રહ્માનંદની અંદર પહેલા દુઃખ છે પણ પછી અનંત સનાતન સુખ છે. અને એટલા માટે સંતો અને ભક્તોને આનંદ આ બ્રહ્માનંદ વધારે ગમે. અને ભગવાનને પણ એ જ ગમે છે ને. ભગવાન કહે છે એ ભજન કરે ઈ મારો એમ કે છે દ્વારિકા વાળો, એ ભજન કરે ઈ મારો, ભજન કરે ઈ મારો એમ કે છે દ્વારિકા વાળો, એ ભજન કરે ઈ મારો. સ્વીકારી માં મેરા નિજ પૂરનારો, નરસિંહ મહેતાની બુદ્ધિ સ્વીકારી માં મેરા નિજ પૂરનારો. ભક્ત પ્રહલાદને ત્રાસથી ઉઘાર્યો, ભક્ત પ્રહલાદને ત્રાસથી ઉઘાર્યો, નરસિંહ ભજન કરે ઈ મારો, ભજન કરે ઈ મારો એમ કે તે દ્વારિકા વાળો, એથી ભજન કરે ઈ મારો. લજાવ્યા કંચન મેળ કરનારો, ભક્ત સુદામાના તાંડુ લજાવ્યા કંચન મેળ કરનારો. ભક્ત વિનુરની ભાજી ખાધી, ભક્ત વિનુરની ભાજી ખાધી, મેવા મીઠાઈ છોડનારો, એને ભજન કરે ઈ મારો, ભજન કરે ઈ મારો એમ કે છે દ્વારિકા વાળો, એને ભજન કરે ઈ, ભજન કરે ઈ, ભજન કરે. ભગવાનને પણ એ ગમે છે જે ભજન કરે છે. ભજનનો અર્થ શું હમણાં કરી રહે છે ના, ડેફિનેશન જુદું છે. ભજન તો એ છે કે ભજનના જે શબ્દ છે અથવા તમે જે ભજન ગાઓ છો એમાંનું તમારામાં કંઈ હોવું જોઈએ. ખાલી ભજન એ તો શબ્દાનંદ છે પણ મારું કે તમારું જીવન ભજન હોવું જોઈએ. ભજનમય નહીં થાય ભગવાનને ઈ ગમે છે. ભમરી છે ને દત્તાત્રેયે 24 ગુરુ કર્યા, એમાંથી એક ગુરુ ભમરી, એમાંથી એક ગુરુ ભમરી. ભમરી કીડાને પકડીને લાવે. જો આ વાત સમજો, ભમરી કીડાને પકડીને લાવે
અને ડરમાં પકડી ગઈ કીડાને. હવે કીડો છે ને એ બીવે, એ રોજ ચિંતન કરે. કોનું ચિંતન કરે? ભમરીનું ચિંતન કરે. હમણાં ભમરી આવશે, હમણાં ભમરી આવશે, હમણાં મને મારશે. એમ કરતા કરતા કીડો જાતે ભમરી થઈ જાય. કીડો જાતે ભમરી થઈ જાય. એમ નરસિંહ મહેતાની જેમ જેનું જીવન જ ભજન છે, વ્યક્તિ ભજનાનંદી બને, ભજનમાં રસ થઈ જાય, એ ભજન છે. ખાલી ગાવા પૂરતું ગાય એટલે ઘણું બધું ગાવા પૂરતું ગાય છે કે મેં તો મંદિર ગયા, મેં તો મંદિર ગયા, પૂજા અર્ચના કી મંદિર, हाँ पूजा करने में मुझको ये ख्याल आ गया, कभी माँ बाप की सेवा की ही नहीं, बाद मंदिर में जाने से क्या फायदा, माँ बाप की सेवा की ही नहीं, बाद मंदिर में जाने से क्या, कभी प्यासे को पानी पिलाया नहीं, बात अमृत पिलाने से क्या फायदा, बात अमृत पिलाने से क्या फायदा. આ પરિસ્થિતિ છે જે આ ગાતો હોય ને એને કોઈ દિવસ કોઈને પાણનો ખ્યાલ નહીં પાયો. જીવન તો એ છે કે તમે જે ભજન ગાઓ છો એમાંનું તમારામાં કાંઈ હોવું જોઈએ, પૂછવો ના चाहिए. 100% નહીં હોય તો 80% જેવું તો જોઈએ કે નહીં ભાઈ, કે એટલું ગાવા પૂરતું ગાઓ. તો હું કહેતો હતો કે ભજનાનંદજી હશે ભગવાનને પસંદ કરશે. અને આ જ કથા હવે આગળ વધી રહી છે. ધ્રુવજી રડતા રડતા આવે છે. પોતાની માં સુનીતિનો મહેલ જુદો છે. સુરુચિ જે છે એ ઉત્તાન પાકની સાથે મોટા મહેલમાં રહે છે, કારણ કે માનીતી છે, જીવને વિષય માનો છે, એટલા માટે એ પોતાની પાસે રાખે છે. જ્યારે એને ભજનાનંદ નથી માનો એટલે દૂર છે, એનો નાનો મહેલ છે. રડતા રડતા આવે છે. સુનીતિએ પૂછ્યું છે, બેટા શું થયું છે? અને ત્યારે ધ્રુવજી કાંઈ જવાબ નથી આપતા. એક દાસીએ આવીને પૂરી વાત કરી છે. અને ત્યારે આ તો સુનીતિ હતા એટલે એને સુરુચિને અથવા તો પોતાના પતિ ઉત્તાનપાદને કંઈ નહીં કહ્યું. એને ધ્રુવજીને કહ્યું, બેટા જો તારી સાવકીમાં જો એમ કહેતી હોય કે તારે ભગવાનને પ્રાપ્ત કરવા જોઈએ તો જા, મારા પણ તને આશીર્વાદ છે. બલકી 5 જ વર્ષના ધ્રુવજી હતા અને ત્યારે આવી વાત કરવામાં આવી છે સુનીતિ. અને ધ્રુવજીને કહ્યું કે જાઓ ભગવાનને પ્રાપ્ત કરીને આવો. અને ધ્રુવજી એને પહેલા એ પણ કહ્યું કે મારા પણ આશીર્વાદ લે અને જઈ અને તારી સાવકી માના પણ આશીર્વાદ લે. ઘણી વાર કહું આપણું શાસ્ત્ર કેટલું મોટું છે, કેટલું કે સાવકી માને કેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે. ભગવાન રામ જ્યારે કૌશલ્યા પાસે ગયા છે, ખબર પડી છે કે મારે 14 વર્ષ વનમાં જવાનું છે. અને કૌશલ્યાની ગોદની અંદર જ્યારે ભગવાન રામ સમાયા છે, કૌશલ્યાએ મસ્તક પર હાથ ફેરવતા ફેરવતા રામને વૃત્તાંત પૂછ્યો. રામે સમગ્ર વાત કરી કે કૈકેયીજીના કહેવાથી મારા પિતાજીએ એ વચન પાલન કરવાથી મારે 14 વર્ષ વનમાં જવાનું. ત્યારે કૌશલ્યાજીએ જે કહ્યું કે ધર્મ શું છે? કૌશલ્યા એમ કહે છે કે ધર્મ એ છે કે સગીમાં કે એના કરતા સાવકીમાં જે કે એનું પાલન કરવું એ ધર્મ છે. આ ક્યાં? અને એટલા માટે રામાયણ એટલા માટે જ ઉત્તમ પ્રકારનું કહેવામાં આવે, કારણ કે રામાયણની અંદર ત્યાગની કથા છે, જ્યારે મહાભારતની અંદર લાવ લેવાની કથા છે. અને જ્યાં સ્વાર્થની કથા જે છે ત્યાં યુદ્ધ જ થાય. ને જ્યાં ત્યાગની રામાયણના એક પાત્રએ બધી રીતે ત્યાગ કર્યો છે. સીતા માતાથી લઈ તમે જુઓ, દરેકે પોતપોતાની રીતે ત્યાગ કર્યો છે. કોઈને જોઈતું નથી એટલે રામાયણ છે, અને જેને જોઈએ છે એ અમારું છે. સીધી બધી
સાહેબ કહ્યું છે કે તારી સાવકીમાં જો એમ કહેતી હોય ને તો તું જા બેટા, મારા આશીર્વાદ. અને ધ્રુવજી નીકળ્યા છે ક્યાં? ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈ. ભગવાનની ચિંતા થઈ. ભગવાન વિચાર કરે છે, લાવ મારો નાનો ભગત છે પણ તે છતાં હું એની પરીક્ષા કરું. ભગવાનની પાસે જીવ જ્યારે જાય છે ત્યારે દરેક રીતે પરીક્ષા થતી હોય. નરસિંહ મહેતા જેવા ભગતોને સમાજે હેરાન કર્યા છે ભગવાનની પાસે જતા. સખુબાઈ જેવી ભક્તાણીને પોતાના નજીકના પરિવારના હેરાન કરે છે. ભરતજી જ્યારે ભરત વિલાપ કરવા માટે જઈને ભગવાન રામને મળવા માટે જાય છે ત્યારે ભૃગુ ઋષિના આશ્રમની અંદર જ્યારે ભરતજી આવ્યા ત્યારે ભૃગુ ઋષિએ તો વિચિત્ર પ્રકારની એની પરીક્ષા કરી હતી. એકદમ વિચિત્ર પ્રકાર. સુંદર સુંદર અપ્સરાઓ જે એક એકથી ચઢિયાતી દેખાતી ને સર્વ પ્રકારે સૌંદર્યવાન અપ્સરાઓને ભરતજીના કમરામાં આખી રાત રાખવામાં આવે છે. આખી રાત ભરતજી એકલા અને બધી અપ્સરાઓને સાથે. તે છતાં જલ કમલવંત. જો વિષયની અંદર ભરતજી રત થઈ ગયા હોત ગઈકાલ રાત્રે તો આજ સવારે એ રામને મળવા નહીં જઈ શક્યા. કહેવાનો ભાવાર્થ, દરેક રીતે ઋષિઓ પણ તમારી પરીક્ષા કરશે, દેવ પણ પરીક્ષા કરશે, સમાજ પણ પરીક્ષા કરશે. ક્યારે? તમે જ્યારે ભગવાનની પાસે જાઓ છો ત્યારે. આ પંથ અઘરો છે એટલે ખાંડા કેરી દાન. ભક્તિ કેરા જેવી ખાંડા કેરી ધાર નહીં કાયરનું કામજી. જેવા કેવાનું કામ નથી બાબા. ધ્રુવજી જ્યારે નીકળ્યા ભગવાને નારદ મુનિને મોકલ્યા છે. નારદ મુનિએ પહેલા સીધી વાત એ કરી, બેટા ક્યાં જઈ રહ્યો છે? કે વનમાં. શું કરવા? ભગવાનને પ્રાપ્ત કરવા. તને ખબર છે વન એટલે શું? 5 વર્ષના છોકરાને વનની અંદર તો હિંસક પશુ પક્ષી હોય, દળામણી અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી હોતી. એમાં તું રહેશે, એમાં ભગવાનને પ્રાપ્ત કરશે. અને ધ્રુવજી હતા. ધ્રુવનો અર્થ છે અડગતા. ધ્રુવનો અર્થ છે દ્રઢતા. જક્કીપણું નહીં, જડતા નહીં, અડતા. કે હું જે બોલું છું એ કરીને બતાવું. સુની હું થાઉં ભલે હેરાન, ભજન મારે કરવું છે, સુખમાં દુઃખમાં ધ્યાન પ્રભુનું મારે ધરવું છે. હું થાઉં ભલે હેરાન, ભજન મારે કરવું છે, સુખમાં દુઃખમાં ધ્યાન પ્રભુનું મારે ભલે ચાલે નાવડું વાંકું એ હંકારે તેમ હાંકું. ભલે ચાલે નાવડું વાંકું એ હંકારે તેમ હાંકું. મારું દિલડું થયું છે પાકું, હવે રામ ભક્તના ખાતું. મારું દિલડું થયું છે પાકું, હવે રામ ભક્તના ખાતું. મોહનને મળવું છે, સુખમાં દુઃખમાં ધ્યાન પ્રભુ મારે કરવું છે. હું થાઉં ભલે ભજન મારે કરવું, સુખમાં દુઃખમાં ધ્યાન પ્રભુ મારે કરવું છે, સુખમાં દુઃખમાં ધ્યાન પ્રભુ મારે કરવું છે, સુખમાં દુઃખમાં ધ્યાન પ્રભુ મારે કરવું. ધ્રુવજીએ કહ્યું કે તમે ગમી ગયો પણ મારી અડગતા જે છે, અને આની અડગતા જ્યારે જોઈ છે નારદ મુનિએ, અને હવે નારદ મુનિને ખબર પડી કે આ દીકરો આ જે છે ને ભગવાનને પ્રાપ્ત કરીને આવશે. અને નારદ મુનિએ